સુરતવાસીઓ આઈસ ગોલાની મજા કરતા પહેલા ચેતી જજો। સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ઉનાળામાં ફૂટી નીકળેલા ગોળાની દુકાનો પર રેડ કરવામાં આવી હતી। આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક છે, કેમ કે તે અંગેની તપાસ કરવા માટે નમૂના લેવામાં આવ્યા છે। શહેરના વિવિધ ઝોનના વિસ્તારમાં આઈસ ડીશ અને બરફના ગોળા વેચતા 13 એકમમાં સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા આઈસ ડીશ, આઈસ ગોલા અને ક્રીમના 13 નમૂના લઈ પૃથક્કરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું કે રાંદેર ઝોન અડાજણ, આનંદ મહેલ રોડ સ્થિત રજવાડી મલાઈ ગોલા તથા પ્રાઇમ આર્કેટ સ્થિત રાજ આઈસ ડીશમાં લેવામાં આવેલ ક્રીમના નમૂના લેવામાં આવ્યા છે। જગદીશ સાળુંકે, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ ગોળાનું વેચાણ કરતી સંસ્થાઓમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસણી કરવામાં આવેલી તેમજ નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલી હતી। ત્યાંથી ક્રીમ, સિરપ, બરફ, આઈસ ડીશના નમૂના લેવામાં આવેલા છે અને પૃથ્થકરણ સારું ફૂડ એનાલિસ્ટ સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલા છે। જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે।